કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે કરી રહ્યા છે 11.5 ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને વેવ થિયરી આપણે શરૂઆત કરીએ. તો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો છે તે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો છે. અને આ વિડિયો લેક્ચરની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશવાદને સાંકળતો ટોપિક ભણવાના છીએ. આપણે એનસીઆરટીની લાઇન બાય લાઇન કરીએ છીએ, એટલે તમને કોઈ પણ એમસીક્યુ, કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન, કોઈ પણ કન્સેપ્ટ કાં તો એ એનસીઈઆરટીનો જે છે કોઈ પણ કન્સેપ્ટ તમારો બાકી રહેશે નહીં. એ ભલે પછી તમારી ગુજકેટની એક્ઝામનું હોય, તમારી બોર્ડની એક્ઝામનું હોય, કે તમારી જેડબલઈની એક્ઝામનું હોય, કે તમારી નીટની એક્ઝામનું હોય. જો તમે એનસીઆરટી લાઇન બાય લાઇન વાંચશો તો તમારા દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો તો શરૂઆત કરીએ આપણે 11.5ની. 19મી સદીના અંત સુધીમાં પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ બાબત સ્થાપિત થઈ ગઈ હતી. 19મી સદીના અંત સુધી કઈ બાબત સ્થાપિત થઈ ગઈ હતી? કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. આના પહેલેના ચેપ્ટરની અંદર આપણે પ્રકાશનું તરંગ સ્વરૂપ જોયું હતું. વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવનની જે ઘટનાઓ છે એ પ્રકાશના તરંગ સ્વરૂપ દ્વારા કુદરતી અને સંતોષજનક રીતે સમજાવી શકાતી હતી. જો તો આના પરથી તમને એમસીક્યુ પૂછાઈ શકે કે પ્રકાશના તરંગવાદ પરથી કઈ કઈ ઘટના સમજાવી શકાય? આમાં પહેલી ઘટના કઈ આવે? આમાં વ્યતિકરણ. બીજી કઈ ઘટના આવે? બીજી ઘટના આવે તમારી વિવર્તન. અને ત્રીજી ઘટના આવે ધ્રુવીભવન. તો આ બધી ઘટનાઓ આપણે પ્રકાશના તરંગવાદ પરથી આપણે સમજાવી શકીએ છીએ. આ ખ્યાલ મુજબ પ્રકાશ એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી બનતું એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. આના પ્રમાણે આપણે જોઈ ગયા કે ચેપ્ટર નંબર 8માં કે જે પ્રકાશ છે એ વિદ્યુત અને ચુંબકીય આ પ્રકારના તરંગોથી આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર અને આ બાજુ હોય તો ચુંબકીય ક્ષેત્ર, બરાબર. અને અને આને આપણે બી વડે દર્શાવતા હતા. તો પ્રકાશનું કિરણને આપણે તરંગ સ્વરૂપે જ્યારે સ્વીકારેલું ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે છે એવું આપણે ધારેલું. અને તે અવકાશમાં જે વિભાગમાં વિસ્તરેલું હોય તે વિસ્તાર પર ઉર્જાનું સતત વિતરણ થયેલું હોય છે. એટલે પ્રકાશનું જે કિરણ છે આ રીતે ઉર્જાનું સતત એનું વિતરણ આ રીતે થયેલું હોય છે. ખ્યાલ આવે છે? હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે પ્રકાશનું આ તરંગ સ્વરૂપ અગાઉના પરિચ્છેદમાં દર્શાવેલ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના સંતોષકારક સમજાવી શકાય કે નહીં. હવે શું કહે છે કે જો પ્રકાશને આપણે શું લઈએ? તરંગ. અને તરંગ લઈને આપણે શું સમજાવવા જઈ રહ્યા છે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, બરાબર છે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જો આપણે પ્રકાશને તરંગ સ્વરૂપ લઈએ તો સમજાવી શકીએ કે નહીં એ વસ્તુ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. તો આટલા વિસ્તારની અંદર તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો હવે આપણે આગળ જઈએ. ચલો હવે આ મુદ્દાની અંદર પ્રકાશ તરંગ સ્વરૂપ મુજબ ધાતુ જેના પર વિકિરણની કિરણાવલી પડે છે તેની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોનની વિકિરણ ઉર્જા સતત શોષે છે. જો હવે ધ્યાનથી સમજજો, આપણે જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ભણ્યા એની વસ્તુ સમજાવું છું કે એક અહીંયા કેથોડ હતો અને બીજી એક અહીંયા શું હતો? એનોડ હતો. અને આપણે આ રીતે એને બેટરીથી જોડતા હતા, માઇનસ અને આ માઇનસ અને
આ આપણે પ્લસ લેતા હતા. ઓકે, આ માઇનસ અને આને આપણે શું લેતા હતા? પ્લસ. આ માઇનસ છે અને આ પ્લસ છે. હવે જ્યારે આપણે વિકિરણને કિરણ સ્વરૂપે ધારતા હતા, એટલે કે વિકિરણ સ્વરૂપે જ્યારે ધારીએ છીએ તો પ્રકાશને તરંગ સ્વરૂપે મુજબ ધાતુ જેની સપાટી પર ઇલેક્ટ્રોન વિકિરણ ઉર્જા સતત ઉત્સર્જે છે એટલે શોષણ કરે છે. જો આ પ્રકાશનું કિરણ આના પર પડશે અને આને જો આપણે તરંગ સ્વરૂપે લઈએ તો આ વિકિરણ ઉર્જાનું આ જે પ્લેટ છે એ શોષણ કરે છે, એટલે કે શોષે છે. આપાત કિરણની તીવ્રતા મુજબ જેમ વધુ તેમ વિદ્યુત ચુંબકીય કંપવિસ્તાર વધુ હોવો જોઈએ. હવે શું કહે છે? આપાત વિકિરણની તીવ્રતા જેમ વધુ તેમ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર વધુ હોવો જોઈએ. આ લાઈન ધ્યાનથી સમજજો. ચલો, તો આપણે જોતા હતા કે વિકિરણ સ્વરૂપે જ્યારે લઈએ ત્યારે આ ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને આ લાઈન તમે સમજજો ધ્યાનથી. આપાત વિકિરણની તીવ્રતા જેમ વધુ હોય તેમ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર વધે છે. કંપવિસ્તાર એટલે શું? આ જો સમજો. આ રીતે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ વિચારેલો, આ ઈ અને આ આપણો ચુંબકીય ક્ષેત્ર બી, બરાબર છે. તો તમને જો પ્રકાશની તીવ્રતા વધારે લો, તીવ્રતા વધે એનો મતલબ શું થાય? વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર વધુ હોય છે. એટલે કે આનો જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર શું થઈ જાય? વધી જાય. બરાબર. આનો બી કંપવિસ્તાર શું થઈ જાય? વધી જાય. કંપવિસ્તાર એટલે શું? એની જે મેક્સિમમ હાઇટ છે તેને આપણે શું કહીએ છીએ? કંપવિસ્તાર. એમ્પ્લિટ્યૂડ આ શું થઈ જશે? વધી જશે. પરિણામે તીવ્રતા જેટલી વધુ હોય તેટલા જ વધુ ઉર્જા દરેક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય. એટલે જો આપણે તીવ્રતા વધારીએ, શું કરીએ આપણે? જો આપણે તીવ્રતા વધારીએ, આની જો તીવ્રતા વધારીએ, આ એટલે અહીંયા શું લેવું છું મેં? તીવ્રતા. તો તીવ્રતા વધે એટલે એમ્પ્લિટ્યૂડ વધે. આનો એમ્પ્લિટ્યૂડ એટલે કે આનો ઉર્જાનો સ્તર વધે. ઉર્જાનો સ્તર વધે તો અહીંયાથી જે શોષણ થતું હોય તેનું પણ મૂલ્ય વધે. આ ચિત્ર મુજબ સપાટી પરના ફોટોન ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતામાં વધારા સાથે વધવી જોઈએ. એનો મતલબ શું થાય? કે જો આની તીવ્રતા વધારીએ તો આનો એમ્પ્લિટ્યૂડ વધે, અને એમ્પ્લિટ્યૂડ વધે એના કારણે અહીંયા જે વિકિરણ શોષાય છે તેની ઉર્જા વધે, અને એ ઉર્જા વધવાની સાથે આમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એની ગતિ ઉર્જા વધવી જોઈએ. ખ્યાલ આવી ગયો? સમજ પડી કે વિકિરણની જો તીવ્રતા આપણે વધારીએ તો તેનો એમ્પ્લિટ્યૂડ વધે. એમ્પ્લિટ્યૂડ વધે તો એનામાં જે સપાટી છે એનામાં ઉર્જાનું વધારે શોષણ થાય, અને ઉર્જાનું જો વધારે શોષણ થાય તો એમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું થઈ જવી જોઈએ? વધી જવી જોઈએ. બરાબર. વળી આપાત પ્રકાશની આવૃત્તિ ગમે તેટલી હોય. હવે આ સમજી ગયો? આ સમજ પડી ગઈ કે આઈ એટલે કે તીવ્રતા વધે તો શું વધે? એમ્પ્લિટ્યૂડ વધે. એમ્પ્લિટ્યૂડ એટલે કંપવિસ્તાર. બરાબર. કંપવિસ્તાર. એમ્પ્લિટ્યૂડનો મતલબ શું થાય? કંપવિસ્તાર. તો કંપવિસ્તાર વધે એનો મતલબ શું થાય? શોષણ વધે. બરાબર. ઉર્જાનું શોષણ વધે તો ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય તેની ગતિ ઉર્જા વધે. ખ્યાલે? આ કન્સેપ્ટ પ્રમાણે. બરાબર. બીજું, વળી આપાત પ્રકાશની આવૃત્તિ ગમે તેટલી હોય તો પણ પૂરતી તીવ્રતાવાળા વિકિરણની પૂરતા સમયમાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકવી જોઈએ, જેથી તેઓ ધાતુની સપાટીમાંથી મુક્ત થવા માટે જરૂરથી લઘુત્તમ ઉર્જા કરતાં વધુ ઉર્જા મેળવે. આથી થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ જરૂરી નથી. તરંગ સ્વરૂપની અપેક્ષામાં આ 11.4.3માં અંતમાં મેળવેલા અવલોકનો 1, 2 અને 3થી વિરુદ્ધ છે. હવે સમજો, બીજો મુદ્દો આપણને શું કહે છે કે આવૃત્તિ વધે છે તો ગતિ ઉર્જા, આમાં શોષણ વધે છે. શોષણ વધે તો આમાંથી ઇલેક્ટ્રોન નીકળતા એની ગતિ ઉર્જા વધે. એટલે ગતિ ઉર્જા જો વધી જાય એનો મતલબ આ સરળતાથી આનામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોવો જોઈએ. મતલબ આવૃત્તિ આપણે જો એક ચોક્કસ રાખીએ, તીવ્રતા જો આપણે ચોક્કસ રાખીએ
તો આવૃત્તિ ચોક્કસ રાખવાની જરૂર નથી. કોઈપણ આવૃત્તિએ એક ચોક્કસ તીવ્રતા માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન થશે. પરંતુ આ જે બંને બાબતો છે કે ચોક્કસ તીવ્રતા માટે ગતિ ઉર્જા વધે અને ચોક્કસ આવૃત્તિ ન હોય એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ ન હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ બંને બાબત આપણે જે આગળનો અભ્યાસ કર્યો છે ફોટો ઇલેક્ટ્રિક અસરનો એના કરતાં તદ્દન વિરુદ્ધ છે. આગળના અભ્યાસમાં તો આપણે જોયું કે જેટલી આપણે ચોક્કસ આવૃત્તિ ન આપીએ, થ્રેશોલ્ડ આવૃત્તિ ન આપીએ ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. આ મુદ્દો તમને એકદમ ક્લિયર સમજાઈ ગયો હશે અને એમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હશે. ચલો હવે બીજો પેરાગ્રાફ જોઈએ. આ ઉપરાંત આપણે એવું નોંધવું જોઈએ કે તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું ઉત્સર્જન ઉર્જાનું શોષણ વિકિરણના સમગ્ર તરંગ અગ્ર પર સતત થતું હોવું જોઈએ. ચલો આ મુદ્દો આપણને શું કહે છે એની આપણે ચર્ચા કરીએ. આ ઉપરાંત આપણે નોંધવું જોઈએ કે તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ એટલે કે પેલી ઇલેક્ટ્રોન દ્વારા કે આ જે ઉર્જા આવતી હતી એ ઉર્જાનું શોષણ તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા એટલે આના પર રહેલા જે ઇલેક્ટ્રોન છે દ્વારા ઉર્જાનું શોષણ વિકિરણમાં સમગ્ર તરંગ અગ્ર પર સતત થતું હોવું જોઈએ. એટલે કે આ જે ઉર્જાનું તે શું કરે છે તેના તરંગ અગ્રનું સતત ઇલેક્ટ્રોન શોષણ થતું હોવું જોઈએ. ખૂબ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોવાથી એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોય છે. હવે આ તમને શું કહે છે? તરંગ અગ્ર સતત હોવું જોઈએ. ખૂબ ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોવાથી એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોવી જોઈએ. આ શબ્દ ધ્યાનથી સમજજો. એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે જો તરંગ અગ્ર આ પ્રકારનો હોય, સમજો આ તરંગ અગ્ર છે, તો આ તરંગ અગ્ર સમજો આ ઇલેક્ટ્રોનની પાસે આવશે તો આ ઇલેક્ટ્રોન તો થોડી વાર પછી ઉર્જાનું શોષણ કરશે. પહેલે તો એકમ સમયમાં કોઈ ચોક્કસ સમયે માત્ર આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે જે અહીંયા હશે, જે આ તરંગ અગ્રની સામે હશે એટલા જ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે. બાકીના તો થોડી વાર પછી કરશે. એટલે આ જે ઉર્જાનું જે શોષણ થાય છે એ કેવું હોવું જોઈએ? એ જે એકમ સમય માટે ઓછી હોવી જોઈએ. બરાબર છે. સ્પષ્ટ ગણતરીઓ પરથી અંદાજો મેળવી શકાય છે કે ઇલેક્ટ્રોનને કાર્ય વિધેય વધુ પૂરતી ઉર્જા મેળવીને તે ધાતુની સપાટીથી બહાર આવવા માટે ઘણા કલાકો તેથી વધુ સમયની જરૂર પડે છે. એનો મતલબ શું કહેવા માંગે છે? આ ઇલેક્ટ્રોન જે ધાતુની સપાટી પર હોય, જો આપણે ધાતુ જે તરંગ છે એને વિકિરણ સ્વરૂપે લઈએ આવી રીતે, અને તરંગ અગ્ર કંઈક આવી રીતે આવતો હોય તો પહેલે તો અહીંયાના ઇલેક્ટ્રોનને ઉર્જા શોષણ કરશે. થોડી વાર પછી જ્યાં તરંગ અગ્ર આગળ વધશે તો અહીંયાના ઇલેક્ટ્રોન, પછી આગળ વધશે તો અહીંયાના ઇલેક્ટ્રોન. એટલે ધીરે ધીરે ઉર્જાનું શોષણ કરતા હોવાના કારણે કે આ ઇલેક્ટ્રોનનું શોષણ કરશે પછી તો બહાર નીકળશે ને સપાટીમાંથી, તો એનામાં ઘણો સમય, ઘણા કલાકો લાગી જશે. બરાબર છે. આ તારણ પરથી તાક્ષણિક ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મોટા અવલોકનો તદ્દન વિરુદ્ધ છે. પરંતુ આપણને તો ખબર છે કે 10⁻⁹ સેકન્ડની અંદર જ જેમ આપણે વિકિરણ આપીએ છીએ તેમ જ ઇલેક્ટ્રોનનું શું થઈ જાય છે? ઉત્સર્જન. તે પણ એના કરતાં તદ્દન વિરુદ્ધ છે. એટલે આપણે પ્રકાશને જો તરંગ સ્વરૂપે લઈએ છીએ તો આપણે સમજાવવામાં અસફળ રહી જઈએ છીએ. જો પ્રકાશને તરંગ સ્વરૂપે લઈએ છીએ તો આપણે સમજાવવામાં અસફળ રહી જઈએ છીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ બાબતો આપણે સમજાવી શકતા નથી. પહેલી બાબત કે ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા પર આધાર રાખે છે. એ કોના પ્રમાણે થઈ જાય? તરંગ. જો પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે લઈએ તો. પરંતુ આ વિધાન કેવું છે? જો પ્રેક્ટિકલી જોઈએ તો આ ખોટું છે. બીજું થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે તે હોવી જોઈએ પ્રેક્ટિકલી, પરંતુ આપણે જો તરંગ સ્વરૂપે લઈએ તો પ્રકાશને જો તરંગ સ્વરૂપે લઈએ છીએ તો થ્રેશોલ્ડ આવૃત્તિ હોવી ન જોઈએ. એના પ્રમાણે એવું કહે છે. બરાબર. થ્રેશોલ્ડ આવૃત્તિ ન હોવી જોઈએ.
ખ્યાલ આવે છે તમને શું કહેવા માંગુ છું? બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિ ન હોવી જોઈએ. અને ત્રીજો, તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ. પરંતુ આપણે શું કરીએ, તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોવું જોઈએ, પરંતુ અહીંયા ઉત્સર્જન થતું નથી. તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોવું જોઈએ. આ ત્રણ બાબતો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરથી સમજાવી એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ત્રણ બાબતો છે એ પ્રકાશને આપણે તરંગ સ્વરૂપ લઈને સમજાવી શકતા નથી. બરાબર છે, ખ્યાલ આવી ગયો હશે. તો આ સવાલ જો તમને પૂછાય કે પ્રકાશને જો તરંગ સ્વરૂપે લઈએ તો આપણે કઈ ત્રણ બાબતો નથી સમજાવી શકતા, તો આ ત્રણ બાબતો કેમ એ પણ આપણે સમજમાં ડિટેલમાં આવી ગઈ છે. ચલો હવે આપણે નેક્સ્ટ મુદ્દા તરફ જઈએ. 11.6 આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ વિકિરણ ઉર્જાનું ક્વોન્ટમ, એટલે કે આઇન્સ્ટાઈન ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન એનર્જી ક્વોન્ટમ ઓફ રેડિયેશન. આ મુદ્દાની આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું ડિટેલમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.